કબીર મન મરકટ, મન માકડું છે એવું કે છે. અને પાછું આગળ જતા તો કે છે આ માકડું તો છે એટલે કુદાકુદ તો કરે જ, માકડાનો સ્વભાવ છે. એટલે મન વારંવાર વિચારો બદલ્યા કરે, ઘડીકમાં અહીંયા ઘડીકમાં સ્થિર ના થવા દે, અહીંયા મેં ઇધર જાઉં યા ઉધર જાઉં. એ વાંદરાનો સ્વભાવ છે. વાંદરું ક્યાંય બેસી ના શકે, મન એવી રીતે સ્થિર થઈ ના શકે. અને પણ કબીરે તો બહુ ખરાબ ઉપમા આપી. કબીરે કહ્યું મન માકડું તો છે, પણ પાછું માકડું દારૂ પી ગયું છે, નશાખોર છે. એને જુદો જુદો નશો છે, કાં તો સુંદરતાનો, કાં તો સંપત્તિનો, સમૃદ્ધિનો, પ્રતિષ્ઠાનો. આ વાંદરું કેટલી જાતના દારૂ પી ગયું છે. એટલે કૂદ્યા કરે છે આ ડાળીથી આ ડાળી, મન સ્થિર નથી થવા દેતું. અને જે મનને સ્થિર કરે એ સાધુ સંત એને કહેવાય જે મનની પાછળ દોડે નહીં. સંત આકાશ જેવો હોય. આકાશમાં વાદળો આવે ને જાય, કાળા ને ધોળા, ઉભા રહે ને જતા રહે, પણ આકાશને ખબર છે કે હું તો કાયમ છું, વાદળ આવે ને જાય. તો સંત એ આકાશ છે, વાદળ નથી. વાદળ મુજબ આકાશ એનું મૂડ નથી બદલતો, આકાશનો પોતાનો મૂડ છે. સંત એ આકાશ છે. આ જે સંત જે છે એ મનની પાછળ દોડતો નથી, એનું મન એના કાબુમાં છે. એ કેમ મન કરે છે, મન કેમ એ નથી કરતો. મન કે છે સંસાર પાછળ દોડ, ઇન્દ્રિયો પાછળ દોડ, વૃત્તિઓ પાછળ દોડ. અરે દોડ દોડ દોડ, સંસારમાં ડૂબી જા. લોભ લાલચ, કામ ક્રોધ મદ મોહમાં ડૂબી જા, એવું એવું કહે છે મન. અને સંત કે છે ના રે બાબા ના, આમાં નહીં. હા, સંત કેટલો રસ લે છે સમાજમાં ખબર છે. હવે એને તો કંઈ જોઈતું જ નથી, એને કોઈ પીડા છે જ નહીં. સંત થોડોક રસ લે તો એટલા માટે લે કે કોઈને પીડા થતી હોય, કોઈને દુઃખ થતું હોય તો સંત એની સાથે ઉભો રહે. હા, સંતનું હૃદય એટલું પવિત્ર છે, નિર્દોષ છે કે એ કહે છે મારે તો કોઈ દુઃખ નથી, પીડા નથી, મારે કંઈ જોઈતું નથી. પણ સમાજમાં જે દુઃખી છે, તકલીફમાં છે, જેનાથી સહન નથી થતું, એની જોડે ઉભો રહે એ સંતત્વ. અને એના માટે જરૂરી નથી એ ગુફાઓમાં ભાગી જાય, જંગલોમાં જતો રહે, પહાડની ટોચ ઉપર જઈને બેસી જાય. ના ભાઈ, એવું નથી. એ રહે સમાજમાં જ, કુટુંબમાં જ. તો એને ખબર પડશે ને કોની કેટલી પીડા છે. અને પછી જેટલી પીડા લોકોને હોય એમાં એ ઊભો થઈ જાય, હું છું ને, મેં હું ને. અને ત્યારે એ સંત.